ગિરનાર પછીનો સૌરાષ્ટ્રનો જૂનામાં જૂનો ભૂભાગ એટલે કે વઢવાણ. વઢવાણ ગામનું નામ વર્ધન મહાદેવ કે વર્ધમાન મહાવીર પરથી પડ્યું છે, જે 2500 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું મનાય છે. ત્યારે ઋષિ પાંચમે વઢવાણનો સ્થાપના દિવસ માનીને દાયકાથી ઉજવણી કરાય છે. આ વર્ષે પણ વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ અને ઓમ ફાઉન્ડેશન દ્વારા આયોજન કરાયું હતું. આ તકે વાલા વતનના વધામણા કરાયા હતા, જેમાં ગુરુવારે સાંજે 5 કલાકે મોક્ષધામ ભોગાવો નદીની મહાઆરતી થઈ હતી. આ તકે વઢવાણની 500 મહિલાને સાડી વિતરણ કરાયું હતું. કલ્પસૂત્ર નામ જૈન શાસ્ત્રમાં જણાવાયું છે કે અસ્થિગ્રામ નામના આ સ્થળે ભગવાન મહાવીર પધાર્યા. રાતભર શૂળપાણ યજ્ઞને ઝઝુમતો રહેવા દઈ મહાવીર તેના કૃપા કરી તેનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ આ સ્થળ વર્ધમાનપુર તરીકે નામાભિધાન પામ્યું, જે કાળક્રમે અપ્રબંધ થતા આજે વઢવાણ તરીકે ઓળખાયું છે. આ સમયે ભારતને આઝાદી મળી અને રજવાડાઓનું વિલીનીકરણ થયું હતું. આઝાદી બાદ પણ વઢવાણ ભોગાવો નદીની આરતી ઘણા વર્ષોથી વર્ધમાન વિકાસ ટ્રસ્ટ કરી રહ્યું છે. આથી આ પરંપરા મુજબ આ વર્ષે પણ ઋષિ પંચમીને ભોગાવો નદીની મહાઆરતી થનાર છે, જેમાં બુધવારે સાંજે મોક્ષધામ ભોગાવા નદી કાંઠે મહાઆરતીનું આયોજન અમિતભાઈ કંસારા, અસવાર, દશરથસિંહ સહિતના વઢવાણ પ્રેમીઓએ કર્યું હતું. વઢવાણ ભોગાવો નદી કાંઠે મહાઆરતી કરવામાં આવી હતી. આ તકે નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ડોક્ટર મુંજપરા સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વઢવાણ અને ભોગાવો નદીની સ્વચ્છતા માટે સંકલ્પ કરાયો હતો. આ ઉપરાંત વઢવાણના વારસાની જાળવણી અને હાકલ કરાઈ હતી. આ તકે વઢવાણની 500 મહિલાને સાડી વિતરણ પણ કરાયું હતું. તો આ કાર્યક્રમને સફળ બનાવવા અમિત શાહભાઈ કંસારા, અસવાર, દશરથસિંહ વગેરે જહેમત ઉઠાવી હતી. યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર.